दोस्तों पण अहींया पण आ बधी गुफाओ जोई ए विशाल गुफा जोई आ विशेषपणे कंईक गुफा होती ए जोई અને હજુ નીચે ગુફાઓ છે પણ મારે તમને દેખાડવી છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો આપણે ફરતા ફરતા તમે જોઈ શકો છો ક્યાંથી ક્યાં નીકળી ગયા આખે આખું આ દ્રશ્ય તમે જુઓ સામે જે તમને દેખાઈ રહ્યું છે તળાજા નગરી કંઈક સતી સંત અને સુરાવો એમ કહેવાય કે આ ધરતીની માલિપા થઈ ગયા નરસિંહ મહેતાની આ જન્મભૂમિ આ બધી ગુફાઓ જોતા જોતા આપણે નીચેથી મારે તમને જે ગુફાઓ દેખાડવી છે દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો વાહ સામેથી પણ ઘણા બધા પગથિયા છે જે દેરાસર સુધી પહોંચે છે આ બધી ગુફાઓ જે આપણે પ્રદક્ષિણા કરતા જોઈને આવ્યા છે હા અહીંયાથી આપણે ઉપરની બધી ગુફાઓને જોયું હવે આપણે નીચેની તરફ જવું છે દોસ્તો અહીંયા કૂવો હતો જે બુરાઈ ગયો છે સમય જતા અરે વાહ આ એ બધી ગુફાઓ તમે જુઓ દોસ્તો બૌદ્ધ સાધુ સંતોના વિહાર આપણે કહીએ અહીંયા એવો સાધના કરતા હશે વાહ તપસ્યા કરતા હશે સાધના કરતા હશે ભાઈ હા 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 મારો આખો ચહેરો અત્યારે પરસેવો રેબઝેબ છે ચશ્મા પણ પરસેવાના લીધે પલળી રહ્યા છે મારા વાલા એટલી ગરમી છે અને થોડીક વરસાદી ગરમી છે પરંતુ આ બધી ગુફાઓ જે છે જોવાનો આનંદ કંઈક અલગ છે તળાજામાં આપણે અહીંયા આવીએ તો આ બધું ફરજિયાત જોવું એક દિવસ આપણો ઓછો પડે બરાબર આખા દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો મારે તમને દર્શન કરાવવા છે બધી ગુફાઓના વિશેષપણે મારી આંખો જે જોશે એ તમે જરૂર જોઈ શકશો આમાં ઓહો આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો અને પહાડ આખો અટકી રહ્યો હોય પણ આ બધું એક જ પહાડ કાપીને બનાવવામાં એવું છે ઓહો આ ગુફા તમે જુઓ જે ગુફા બનાવનાર વ્યક્તિઓ જે હશે કેટલા એડવાન્સ રહ્યા હશે કેટલા આધુનિક રહ્યા હશે જે તે સમય આજથી સદીઓ પહેલાં આ બધું બન્યું આવો દોસ્તો અહીંયાથી તમને દેખાડું બધું ઓહો અહીંયાથી તમે બધું જોઈ શકો છો અને અહીંયાથી મારે હવે નીચે ઉતરવું પડશે સામે નીચે પણ ઘણી બધી ગુફાઓ છે દેખાડવી છે તો અહીંયા કંઈ પગથિયા કે એવું નથી પણ આપણે એક હાથમાં કેમેરો છે અને ધીરે ધીરે ઉતરવાનું છે ભાઈ અહીંયાથી લપસું ભાઈ નીચે તો નુકસાન તો ઘણું બધું થશે કેમેરો તો ફૂટતા ફૂટશે પણ હાડકા ભાંગી જાય ભાઈ ધીમે ધીમે હું ઉતરી રહ્યો છું વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો વાહ જો પેલા શ્વાન પાછા આવ્યા એ ખબર નહીં આજે ભોમિયા થયા છે આપણા વાહ દોસ્તો અહીંયા પણ એક ગુફા છે એ આપણે પછી જોઈએ પહેલાં એમ કહેવાય કે અહીંથી આ આખો નજારો હું તમને દેખાડું ઓહો આ બધા પગથિયાઓ જે છે દેરાસર સુધી જાય છે દોસ્તો અને ઘણી બધી આ ગુફાઓ આ ગુફા તમે જોઈ શકો છો અહીંથી બહાર નીકળીને હું તમને બતાવું
અહીંયા પણ વિશેષ ગુફા. અરે ભાઈ ભાઈ ભાઈ, ઓહો દોસ્તો તમે જોઈ શકો છો, આ કંઈક વિશેષ સભાખંડ હોય, સેમ ટુ સેમ આપણે સાણા ડુંગરની ગુફાઓ જે જોઈએ એમાં આ પ્રકારનો એક ખંડ હતો. તમે જોઈ શકો છો દોસ્તો, આ બધું તમે જુઓ. વાહ ભાઈ વાહ, આ બધી ગુફાઓ જે છે કંઈક સદીઓનો ઇતિહાસ પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠી છે ભાઈ. ઓહો દોસ્તો, અંદર ચામાચીડિયા બોલી રહ્યા છે અને સેમ ટુ સેમ એકદમ આવી જ ગુફાઓ આપણે સાણા ડુંગરમાં પણ જોઈ હતી. ત્યાં એક કક્ષ હતો જે આપણે તમને બતાવ્યો તો હું આખો પરસેવે રેબઝેબ છું. તમે જો હું બોલું ને એના પડઘા પડે છે. તમે જુઓ, પણ કોટે મરટ હું કિયા જાન વાલી વાદળ ચમકશે થોડા ધીમા વીજ એ મારા રુદાને રાણો સાંભળ્યો અરે આજ આવી જો નહીં જો સાંઢી બીજ. દોસ્તો હું જે બોલી રહ્યો છું ને ભાઈ, એના રીતે જોરદાર પડઘા પડી રહ્યા છે. અહીંયા તમે જુઓ, જે તે સમયે આ બધા કક્ષ અને અહીંયા બેઠક વ્યવસ્થા રહી હશે અને અહીંયા કોઈ વિશેષ વ્યક્તિઓ બેસતા હશે અને અહીંયા બધા બીજા લોકો બેસતા હશે. જેમ કે કોઈ રાજ દરબાર હોય, એમાં મહારાજા બેઠા હોય, રાજા બેઠા હોય, સામે બધા દરબારીઓ પણ બેઠા હોય, પ્રજાજનો બેઠા હોય. એવી રીતે આ સાધુ સંતો જે તે એમ કહેવાય કે બેસતા હશે. આ તમે જો ચામાચીડિયા ઉડાઉડ કરી રહ્યા છે. એવી જબરદસ્ત જગ્યા છે ભાઈ. આ બધું જે કોતરણી તમે જુઓ દોસ્તો, એક જ આ પહાડ કાપી અને બધું બનાવવામાં આવ્યું છે. એક જ પહાડ કાપી અને બનાવવામાં આવેલી આ બધી જગ્યા, પ્રકાશનો તેજ પુંજ. આ તમે જો બધી બાજુથી આપણે જોઈએ ગુફાઓ તો પ્રકાશ સામે અંદર એક રીતે આવતો એવું લાગે. ચામાચીડિયાઓ ઉડાઉડ કરી રહ્યા છે, કેમ કે અત્યારે આ ચામાચીડિયાઓનું ઘર છે અને હું એમના ઘરમાં આવ્યો છું ભાઈ, વગર પૂછે એટલે એને તો ન પોહાય. ઓહો દોસ્તો, તળાજામાં ખરેખર આ બધું જોઈ અને જાણે હું તો દંગ રહી ગયો. હજુ મારે તમને ઘણી બધી ગુફાઓ, જો આ શ્વાન પાસા ભેગા થયા, ખબર નહીં હવે. ઓહો હો, અહીંયા એક પાળીઓ છે દોસ્તો. અરે વાહ, આ જુઓ દોસ્તો, આ સુરવીરનો પાળીઓ તમે જોઈ લો. વાહ ભાઈ વાહ, ઘોડા પર સવાર છે, હાથમાં હથિયાર છે. ગુફાઓની એકદમ બાજુમાં. અને આપણે ઘરના માળ જોયા છે ભાઈ, જો ઉપર છે ગુફાઓ, એની નીચે ગુફાઓ છે, અહીંયા ગુફાઓ છે, એની નીચે ગુફાઓ, એની નીચે ગુફાઓ. દોસ્તો આપણે નીચે ગુફાઓ છે એ પણ જોવા માટે જવું છે. આપણે મકાનના માળ જોયા છે, પણ આ ગુફાઓના માળ હું તમને આજ દેખાડી રહ્યો છું ભાઈ. તમે જુઓ આ દ્રશ્ય, તમે જુઓ ખાલી નીચેથી, ઉપરથી. આખે આખો પહાડ કાપી અને બનાવવામાં આવેલી આ બધી ગુફાઓ. અહીંયાથી ધીમે ધીમે હું જઈ રહ્યો છું દોસ્તો. લસરવાનો તો કોઈ વિકલ્પ જ નથી. સાઈડમાંથી જાઓ એટલે લસરું નહીં. ઓહો, અહીંયા તો ગુફાઓના જાણે માળ હોય ભાઈ, એક ઉપર એક ગુફા. અહીંયા ઘણું બધું દટાઈ ગયું હોય એવું લાગે. તમે જુઓ, એના સિવાય આ ગુફા તમે જુઓ, આ નીચેનું, એની ઉપરનું અને એની ઉપર છે અને એની ઉપર છે. દોસ્તો આ બધી ગુફાઓ તમે જુઓ, આપણે અંદર પણ વિશેષપણે જોવા જવું છે. જાણે ગુફાઓના માળ હોય ને એવું લાગે ભાઈ. ઓહો, બધી ગુફાઓ. ઓહો દોસ્તો, ખરેખર કંઈક ભૂતકાળ અહીંયા સંગ્રહીને પડ્યો છે અને આવીએ તો આપણને ખ્યાલ આવે ભાઈ. ભાઈ એક નંબર. બધી ગુફાઓ. અહીંયા પણ ગુફા, સમય જતાં બધું તમે જુઓ છો.
ઉપર પણ ગુફા ને એની ઉપર ગુફા ભાઈ, તમે જુઓ. અહીંયાથી આ બધું જુઓ દોસ્તો, આ બધું એક જ પહાડ કાપી કાપી અને બનાવવામાં આવ્યું છે ભાઈ. જય હો તાલ ધ્વજ નગરી, તળાળા નગરી, સોરી તળાજા નગરી, તાલાળા નહીં. વાહ ભાઈ વાહ. ઓહો, અહીંયા તો આપણે આવવું જ રહ્યું. અહીંયાથી દોસ્તો આપણે ઉપર જઈએ પાછા. ઓહો, અહીંયા એક શૂરવીરનો પાળિયો આપણને દ્રશ્યમાન થાય છે. આ વિશેષ સભાખંડ. પગથિયા, અહીંયા પણ ગુફા. વાહ ભાઈ વાહ. તો જો તો આ બધું જોઈને જ દંગ રહી ગયો છું ભાઈ. ઉપર પણ એક ગુફા છે નાનકડી, એ પણ હું તમને દેખાડું. અગરબત્તી થઈ રહી છે, શુભ અને લાભ લખેલું છે. બસ તો અહીંયા પણ ઉપર ગુફાઓ છે. પહેલાં આ તમને દેખાડું હું. જય હો બજરંગદાસ બાપા. સીતારામ સીતારામ. વાહ ભાઈ વાહ. તમે કરો અહીંયા પૂજા પાઠ? હા, સરસ સરસ. આ ભાઈની શ્રદ્ધાને આપણે બિરદાવ્યો દોસ્તો. હનુમાનજી અને ગણપતિજી છે ને? હા. આ ગુફામાં ગણપતિજી અને હનુમાનજીના સ્થાપન છે. બાપા સીતારામ પણ અહીંયા વિરાજમાન છે. વાહ ભાઈ વાહ. ભાઈ જે છે ભગત એ દીવા પૂજા પાઠ કરવા માટે આવે છે, જોઈ શકો છો. સાફ સફાઈ પણ આ બધી ગુફાઓની તમે જ કરો છો ને આ જગ્યાએ? ઠીક ઠીક. હા હા. વાહ ભાઈ વાહ. દોસ્તો આખે આખો પરસેવો રેપજે. બધી ગુફાઓ તમને દેખાડી મેં. અહીંયા આવતા વિશેષપણે હનુમાનજી અને ગણપતિજીનું સ્થાપન છે. ત્યાં દીવા પૂજા પાઠ અગરબત્તી થઈ રહ્યા છે અને ઉપર પણ ગુફા છે. હા હા, મજામાં ભાઈઓ? કયું ગામ? કયું ગામ? કયું ગામ? આ બધું મિત્ર મંડળ પણ આવ્યું છે બધી ગુફાઓ જોવા જોઈએ. ત્યાં છે ને ગુફા હજી? એ ઉપર ચડીને દોસ્તો છેલ્લી ગુફા, છેલ્લી મતલબ ઘણી બધી છે, પણ હવે એ ગુફા હું તમને દેખાડી દઉં છું. પછી ઉપર દેરાસર આવી જાય છે, એટલે એ ગુફા જોવા માટે તમને લઈ જવા છે. વિડીયોને અંત સુધી નિહાળજો. હા હા, આ બધા જુવાનડાઓ જોઈ લો. મિત્ર મંડળ આવ્યું છે જોવા માટે. મજામાં ભાઈઓ? થાકી ગયા હો ભાઈ. અરે વાહ ભાઈ વાહ. દોસ્તો નીચે તમને જે પ્રમાણે દેખાડ્યું એ પ્રમાણે આ પણ એક ખંડ છે. એમાં પણ ઘણા બધા કક્ષ છે. તમે જુઓ, કોઈ પણ દિશામાં ગુફા છે પણ પ્રકાશ તો બરાબર જ આવે છે. જે તે સમયની આ
કલા કારીગરી રહી હશે. હા હા, ચામાચીડિયા બોલી રહ્યા છે. આખો ખંડ છે દોસ્તો, જેવો નીચે આવ્યો એ પ્રમાણે. આવો દોસ્તો, કે આખું આ દ્રશ્ય તમે જુઓ. અહીંયા વિશેષપણે હું જઈ રહ્યો છું. સામેથી દેરાસર આવે એનો રસ્તો.